વડનગરના સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને અંગદાન અને નેત્રદાનની ભવ્ય રેલી સાથે સંકલ્પ લેવાયા. તો ગુજરાતના સપૂત અને વડનગરના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. તો આજે વડનગર સ્થિત GMERS હોસ્પિટલ ખાતે અંગદાન અને નેત્રદાનની જાગૃતિ માટે મહારેલી યોજવામાં આવી હતી. હોસ્પિટલ ખાતેથી સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ડોક્ટર કૃષ્ણ પ્રસાદ કુડલુ, ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક, વડનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા દ્વારા આ રેલીને ફ્લેગ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તો રેલીના પ્રસ્થાન વખતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેહદાન તેમજ અંગદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તો ડોક્ટર કૃષ્ણ પ્રસાદ કુડલુ, ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક દ્વારા નેત્રદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને લોકોને મૃત્યુ બાદ નેત્રદાન કરવા અપીલ કરવામાં આવી હતી. તો આ રેલી દેહદાન, અંગદાન, સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથેના પ્લેકાર્ડ સાથે વડનગર શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને સમગ્ર શહેરમાં આ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. તો હોસ્પિટલ ખાતેથી સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ડોક્ટર કૃષ્ણ પ્રસાદ કુડલુ, ડિરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક, વડનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા, વડનગર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રકાંત કડિયા, વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલ પટેલ, કાનાજી ઠાકોર, ગેમરજી ઠાકોર, ગિરીશ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં મેડિકલ તેમજ પેરામેડિકલ વિદ્યાર્થીઓમાં મહારેલી જોડાયા હતા. આજરોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના જન્મસ્થળ વડનગર ખાતે એક ગઈકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા બ્લડ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને આજ રોજ અત્યારે 9:30 વાગે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પબ્લિકની વચ્ચે જનજાગૃતિ અભિયાન અંતર્ગત તે લોકોને અંગદાન મહાદાનનો એક સંકલ્પની એમને શપથ લેવડાવી અને એ લોકોને એમને જાગૃતિ કરાવી. અંગદાનની સાથે સાથે નેત્રદાન અને સાથે સાથે આપણે રક્તદાન કરવાની પણ પ્રેરણા મળે એ પ્રકારનું એ લોકોને મોટિવેશન કરાવ્યું. અને આજ પછી પણ 17મી નવેમ્બરથી માંડીને 2 ઓક્ટોબર સુધીનો પૂરા 15 દિવસ સુધી અહીં આવતા સાહેબના એક સ્લોગન મુજબ સ્વસ્થ નારી સશક્ત પરિવારના અભિયાન ઝુંબેશને પરિપૂર્ણ કરવા માટે જુદા જુદા વિવિધ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર તથા બીજા નાના બાળકો માટે વેક્સિનેશનની અવેરનેસ, તેમના પોષણયુક્ત ખોરાકની અવેરનેસ તથા જે બિનચેપી રોગો છે એમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, આ તમામ વ્યસન મુક્તિ અંગેની પણ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. આ બધું જ 15 દિવસ સુધી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક તમામ દર્દીઓને નિઃશુલ્ક આપણે બધું એમને ગાઈડન્સ, માર્ગદર્શન અને તેમના નિદાન કરવામાં આવશે અને સૌનું સ્વસ્થ શરીર રહે એ પ્રમાણેની સૌને આપણે શુભેચ્છા આપીએ છીએ અને મોદી સાહેબને પણ આ અભિયાન બદલ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમનો આ કાર્યક્રમ સફળ રહે અને સમગ્ર ભારતની સમગ્ર જનતા સ્વસ્થ રહે તેવી આપણે અહીંથી શુભેચ્છા આપીએ. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.